પ્રથમ પ્રકરણનું 64મું વચનામૃત. શરીર અને શરીરીનું. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો, આત્મા અને અક્ષર બંને ભગવાનના શરીર છે. શ્રીજી મહારાજે જે વચનામૃતમાં બહુ સરળ ભાષામાં મહારાજે વેદ, વેદાંત, ઉપનિષદોના અર્થને મહારાજે કીધા છે, બહુ સરળ ભાષામાં. હકીકતમાં તો આપણે જરૂર ભગવાનની જ છે, છતાં મહારાજે શિક્ષાપત્રીમાં જ્ઞાનની વ્યાખ્યા કરી. તો જ્ઞાન કોણે કીધું? તો કે જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ. ત્રણ તત્વને જાણવા એને મહારાજે જ્ઞાન કીધું. ખાલી ભગવાનને જાણવા, જીવ, ઈશ્વર અને માયા, એ ત્રણેયને મહારાજ કે યથાર્થ રૂપે જાણે તો એ પૂર્ણ જ્ઞાન છે. તમારે કોઈ બિઝનેસ કરવો હોય, નવા કોઈ ક્ષેત્રમાં ઝંપલાવવું હોય, અત્યારે ઉનાળાની કેરીની સિઝન ચાલે છે ને એમ થાય કે હાલો વખારે નાખીએ, તો કેટલું બધું આગળ પાછળ અનુસંધાન રાખવું પડે, કેટલું બધું જાણવું પડે. ત્યારે ભગવાનને એટલા માટે જાણવાના છે કે ભગવાનને આપણે મેળવવાના છે. જગતને એટલા માટે જાણવાનું છે, માયા એટલે જગત, કે એને આપણે છોડવાનું છે. જીવ, ઈશ્વર અને માયા. જીવાત્માને, જીવાત્મા એટલે કોણ? આપણે આપણને એટલા માટે જાણવાના છે કે ભાઈ ભગવાન હારે આપણો નાતો શું છે. શ્રીજી મહારાજે આત્માના અહીંયા ત્રણ ધર્મ બતાવ્યા કે ભગવાન અને આત્મા, આપણે બંને વચ્ચે શું ભેદ છે? તો કે ભગવાન છે એ વ્યાપક છે અને આત્મા છે એ વ્યાપ્ય છે. રૂનું પૂંબડું છે, ભીનું છે, તો પાણી છે એ વ્યાપ્ય છે કે વ્યાપક છે? પાણી છે એ વ્યાપક છે અને રૂનું પૂંબડું છે એ વ્યાપ્ય છે. બીજો આત્માનો ધર્મ મહારાજે દેખાડ્યો કે આત્મા છે એ આધીન છે ભગવાનને અને ભગવાન છે એ સ્વતંત્ર છે. ત્રીજો ધર્મ દેખાડ્યો કે આત્મા છે, ભગવાન છે એ અતિ સમર્થ છે અને આત્મા છે એ અસમર્થ છે. એટલે વ્યાપ્ય છે, આધીન છે અને અસમર્થ છે. ખબર પડી જાય કે વસ્તુને આ રીતે વાપરવાની હોય, કે હકીકતમાં વસ્તુના ગુણધર્મ શું છે, તો એને યોગ્ય રીતે વાપરી શકાય. સંતો જૂનું દ્રષ્ટાંત દેતા કે ગામડું ગામ, ઉનાળાનો સમય, હવે છે જે મહિલાઓ કામમાંથી પરવાર્યા હોય તો બાજુના ઘરે થોડાક બેસવા જાય ને, હળવા થવા. તે કોઈ માજી બાજુના ઘરે બેસવા માટે ગયા. હવે કાઠિયાવાડની મહેમાનગતિ તો વખણાય, એટલે પેલા બેને સરસ મજાનું આમ ઠંડુ પાણી માજીને પાયો. માજીએ એની જિંદગીમાં કોઈ દી ઠંડુ પાણી એવું પીધેલું નહીં. આમ ઠંડુ પાણી પીધું ને ત્યાં તો 72 કોઠે અજવાળા થઈ ગયા. આંખનું તેજ વધી ગયું. માજીએ પૂછ્યું, એલી જમના, આવો સરસ ટાઢો ગોળો તું ક્યાં કુંભારને ત્યાંથી લાવી છે? ફ્રીજનું પાણી ને ગોળાનું પાણી પીધું છે ને, એમાં નવો કોરો ગોળો હોય, એમાં પાણી ભર્યું હોય અને ભીનું કપડું વીંટી દીધું હોય.
એટલે પેલા બેને કહ્યું કે માજી આ ફ્રીજનું પાણી, આ ગોળાનું પાણી નથી, આ ફ્રીજનું પાણી છે. હવે માજીને ખબર નહીં ફ્રીજ શું કહેવાય. તો કે ફ્રીજ એટલે તો કે એવું મશીન આવે. પણ કે માજી તમારો દીકરો તો પરદેશ છે, તો તમને તો ફ્રીજ મોકલું જ હોય ને. તો કે મને ખબર નથી હોય તો હાલો તો તમારી ઘરે. એમ વાત કરી અને બંને માજીને ઘરે આવ્યા. ત્યાં તો અડધો રૂમ ભરાય ને એવડું મોટું ફ્રીજ માજીને ઘરે હતું, કારણ કે દીકરો પરદેશ. પણ જ્યાં ફ્રીજ ખોલ્યું ને ત્યાં તો અંદરથી દાદાનો ચોયણો ને ચડિયું ને કપડા ને ઢગલો થયો સીધો. એટલે પેલા બેને પૂછ્યું માજી આ શું ભર્યું? તો કે મને તો એમ કે મારો દીકરો પરદેશ છે તો કપડા ભરવાનો હારો કબાટ મોકલો એમ. ખબર નહોતી તો ફ્રીજનો ઉપયોગ કેવી રીતે કર્યો. હજી કદાચ પદાર્થનો ઉપયોગ તો વ્યર્થ જાય તો બહુ હરખ શોખ નથી, પણ આપણો આત્મા છે એનું સ્વરૂપ ન જણાણું અને એનો જે રીતે ઉપયોગ થવો જોઈએ એ રીતે ના થાય તો પાછું કંઈ બીજી વાર ભગવાન કંઈ સ્કોપ જલ્દી આપતા નથી. મહારાજે 3 ધર્મ દેખાડ્યા. આત્મા છે એ વ્યાપ્ય છે, આધીન છે ને અસમર્થ છે. જીવને એવું મનાય કે અસમર્થ છીએ? કેમ લાગે છે? ગોપાળાનંદ સ્વામીએ ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર છે, ઈશાવાસ્યમ ઇદગ્ગમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા. સ્વામીએ બહુ જ મજાનો અર્થ કર્યો છે. ગ્રહસ્થ જીવનમાં કે ત્યાગી જીવનમાં મહારાજની દ્રષ્ટિએ, વચનામૃતની દ્રષ્ટિએ જોઈએ તો કોણ શ્રેષ્ઠ? મહારાજ એવું નથી કીધું ત્યાગી શ્રેષ્ઠ કે ગ્રહસ્થ. મહારાજે તો એટલું જ કહ્યું જેની સમજણ ઊંચી એ શ્રેષ્ઠ અને જેને ભગવાનના વધારે ગાઢ થાય એ મોટો. 50 લીટર દૂધનું તપેલું ભર્યું હોય પણ એમને ખાલી ભર્યું જ રે, ગીર ગાયનું દૂધ હો. આજે તો 200 રૂપિયા દેતા લીટર મળતું, એમને ભર્યું રે તો સવાર થાય તા બગડી તો જાય પણ તમારે લોકમાં કે ખાડે દાટવું પડે. 1 ચમચી મેળવણ નાખવાનું બાકી રહી જાય તો એનું એ જ દૂધ ખાડે દાટવું પડે, ગટરમાં નાખવું પડે. અને એનું એ દૂધ હોય ને 1 ચમચી જો મેળવણ પડી જાય તો સવારે જામીને ઢેફા જેવું દહીં થાય. ચોસલા પાડો તો ચોસલા પડે હો. એને તાવો તો વલોણું કરો તો માખણ થાય, માખણને તાવો તો મજાનું ઘી થાય અને ઘીમાંથી પછી લાડુ થાય. એમ ગ્રહસ્થ જીવન કે ત્યાગી જીવન? ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, દાદા ખાચર, જનક રાજા, અંબરીશ રાજા ગ્રહસ્થાશ્રમમાં જતા. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે ગ્રહસ્થાશ્રમમાં રહે એટલે દીકરા તો થાય, એમાં કંઈ પાપ નથી. ગ્રહસ્થાશ્રમ ક્યાંય શાસ્ત્રમાં ખરાબ કીધો નથી. શ્રીજી મહારાજે પણ કહ્યું, પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત તત્ક્રિયા સર્વે ભવંત્યેવ હિ નિર્ગુણા. ખાલી મેળવણ નાખવાનું ભૂલાઈ ન જાય એટલું ધ્યાન રાખવાનું. ગ્રહસ્થ જીવનમાં કે ત્યાગી જીવનમાં મેળવણ કયું? તો કે નિર્ગુણ ભાવ. નિર્ગુણ ભાવ કયો? તો કે ભગવાનનો સંબંધ. તેન ત્યક્તેન ભુંજીથા. કેવળ ભગવાનનો સંબંધ છે એ તો નિર્ગુણ ભાવ છે જ, પણ માયાના લોકમાં રહીએ છીએ ત્યારે જે પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, જે પરિવારમાં રહીએ છીએ, જે આખો દિવસ આપણે દૈહિક ક્રિયાઓ કરીએ છીએ એ નિર્ગુણ કેમ થાય?
ખાલી આટલું જ પાદ છે ઉપનિષદનું, તેન ત્યક્તેન ભુંજીથાહ, ઈશાવાસ્ય ઉપનિષદનું છે આ પાદ મંત્રનું. આ પાદના 3 અર્થ કર્યા. પેલો અર્થ કર્યો તેન ત્યક્તેન ભુંજીથા, એટલે તો કે તેન દત્તેન ભુંજીથા, જે કંઈ આપણી પાસે છે એ ભગવાને આપેલું છે એમ માની અને એનો ઉપયોગ કરવો, ભગવાનનો પ્રસાદ માનીને વાપરવો. ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યમાં લખ્યું કે જીવને સૌથી મોટો ભ્રમ, માણસ માત્રને સૌથી મોટું અજ્ઞાન હોય તો કયું? તો સ્વામીએ લખ્યું અહમ મમેતિ સ્વતંત્રાત્મ ભ્રમ પ્રસક્ત્યા તન મૂલ શોક મોહાદેહ અવકાશ. આપણને જે હરખ શોક થાય છે એનું કોઈ એકમાત્ર કારણ હોય તો કયું? તો કે જીવને મોટામાં મોટું અજ્ઞાન છે. કયું અજ્ઞાન? તો કે હું સ્વતંત્ર છું. આપણે બોલતા નથી, બાકી આમ તો જોઈએ તો આખો દિવસ હું ચાલુ છું, હું બોલું છું, હું જોઉં છું, હું કામ કરું છું. આમ તો અસમર્થ માનીએ જ છીએ, પણ સંપૂર્ણપણે મનાતું નથી. પેલું તો એ કે આપણે આપણા છીએ, આપણે પોતે આપણા છીએ. પછી ઘર વ્યવહાર પુત્ર પરિવાર એ તો પછીની વાત. આપણે આપણા છીએ. આપણો જન્મ થયો એના માટે આપણે શું મહેનત કરી? જન્મ આપણને આધીન છે. આપણે આમ જન્મ સમય પૂછવામાં આવ્યું હતું કે ભાઈ ક્યાં જન્મવું છે, કેટલા વાગે જન્મવું છે, કયા દેશમાં જન્મવું છે, કોને ઘરે જન્મવું છે. અને એવું જો પૂછવામાં આવતું હોય તો બધા બિલ ગેટ્સને ત્યાં ન જન્મે, વોરન બફેટ. જન્મ થઈ ગયો. મરવાની જ્યારે ઘટના આવશે, મૃત્યુ નજીક આવશે, ત્યારે ઠાકોરજી પૂછશે કે ભાઈ ક્યારે મરવું છે, કેટલા વાગે મરવું છે, કઈ રીતે મરવું છે. મૃત્યુ આપણા હાથમાં છે. જન્મ આપણા હાથમાં નથી. જન્મ આપણને આધીન નથી. આપણું મૃત્યુ પણ આપણને આધીન નથી. તો વચ્ચેનું જીવન, એટલા માટે મહારાજે આ પ્રથમનું 64મું વચનામૃત વંચાયું. એના પછી તુરંત મહારાજે 65મું વચનામૃત કીધું છે કે અસમર્થ કઈ રીતે છે જીવ? તો કે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિના દેનારા ભગવાન છે. ક્યારે આપણે ઊંડા ઉતરીને થોડું પણ વિચારીએ ને તો બહુ સહેલાઈથી સમજાઈ જાય એવું છે. આપણો જન્મ થઈ ગયો, આપણે બોલતા શીખી ગયા ને, એના માટે આપણે શું મહેનત કરી? મૈસૂરમાં જ્યારે સંતો હતા અમે, તો પેલેસની બાજુમાં જ ફ્લેટમાં સંતો રહેતા હતા. બાજુમાં જ ત્યાંના એક કોઈ શિક્ષક હતા, એનું ઘર. એની ઘરે નાનો છોકરો, હજી તો એને બોલતા આવડતું નહોતું, શીખતો હતો. હવે એ બાળક 6 મહિનામાં તેલુગુ ભાષા બોલતા શીખી ગયો. અમે 2 વર્ષ ત્યાં રહ્યા, રોજે એની વાતો સાંભળી, તો આપણને તેલુગુ ભાષા આવડી. અને બહુ હકીકત છે. માનો કે કોઈ અમેરિકામાં બાળક જન્મું તો 6 મહિને 8 મહિને કે 1 વર્ષમાં ઇંગ્લિશ ભાષા એ બોલતા. અમેરિકન હોય ને એને ગુજરાતી શીખવી હોય તો કેટલી વાર લાગે? અને બાળક, તો બાળક જે ભાષા બોલતા શીખે છે કે આપણે શીખ્યા છીએ, એના માટે આપણે શું મહેનત કરી? કશી જ નહીં. અત્યારે જે આપણે બોલીએ છીએ એના માટે આપણે શું મહેનત કરીએ છીએ? આમ તો ઘણી વાર કથામાં પ્રેક્ટિસ કરાવીએ. વ્યાકરણ શાસ્ત્ર છે, કૌમુદી વ્યાકરણ. એમાં પેલું સૂત્ર છે
અકુહ વિસર્જનીયાનામ કંઠ. હું બોલાવું ને એમ બોલજો. બોલો. અ, ક, ખ, ગ, ઘ. આ બધા અક્ષરો ક્યાંથી બોલી શકાય? કંઠમાંથી જ નીકળે. ઈચુ યશાનામ તાલુહુ. ચ, છ, જ, ચ, છ, જ, જ. જીભ ક્યાં અડે છે? તાળવે અડે છે. ઋતુ લસાનામ દંતાહા. ત. હાલો પાછો કોકો યાદ કરવાનો ભૂલાઈ ગયો છે ને. ત, થ, દ, ધ, ત, થ, દ, ધ, ન. જીભ ક્યાં અડે છે? દંતાહા, દાંતે. ઉપપદ્માન્યાનામ અષ્ટૌ. પ, ફ, બ, ભ, મ, પ, ફ, બ, ભ, મ. બંને હોઠ ભેગા થાય ત્યારે જ અક્ષરો બોલી શકાય. હોઠ પકડીને મામા બોલવું હોય તો બોલાય? હવે વિચાર તો એ કરવાનો છે કે આપણે જ્યારે બોલીએ છીએ, માનો કે બોલવું છે કે ભાઈ મારે ભગવાનના દર્શન કરવા છે, તો આમ કાંઈ આમ મગજ દોડાવવું પડે છે કે ભાઈ જીભ તાળવે અડાડીશ, દાંતે અડાડીશ, હોઠ ભેગા કરીશ, પોળા કરીશ, ખોલીશ? હે? અરે આ છંદ બોલતા હોય એ સર સર પર સધર અમર તર અનુસર કર કર વર ધર મેલ કરે હરિહર સૂર્ય વરય છરયતિ મન ભર ભર ભરયતિ ઉર હરખ ભરે. કેટલા સ્પીડમાં શબ્દો આવે. બોલવા માટે આપણે શું મહેનત કરીએ છીએ? તો ક્રિયા શક્તિ જે છે એ કોને દીધેલી છે? આપણે માનીએ છીએ વસ્તુ પદાર્થ ભગવાન, એ તો પછીની વાત છે. આપણે પોતે આપણે છીએ, જોઈએ છીએ, આંખોથી દેખાય છે ને કે ભાઈ આ માવજી ભગત, આ સૌજી ભગત, આ વીરજી ભગત, આ પરેશભાઈ, આ મહેશભાઈ, આ અલ્કેશભાઈ, આ લાંબા, આ ટૂંકા, આ જાડા, આ પાતળા, આ દેખાવડા, આ કાળા, આ ક્રોધી, આ લોભી, આ ઉદાર, આ સજ્જન, આ દુર્જન. કેટલું વિશ્લેષણ એક ક્ષણમાં થઈ જાય. એમાં તો બહુ માહેર ને. માણસ દેખાય તો ખબર પડી જાય આ આટલામાં છે. કયો ને આખો દી એ દ્રષ્ટિ રાખીને જ જીવીએ છીએ. તો એ જે બધું વિશ્લેષણ થાય છે, એક માણસ છે તો આ માણસને જોવે તે કેટલું ખબર પડી જાય ને કોઈ હાવ પાગલ જેવો હોય તેને કાંઈ ખબર ના પડે. તો એ શક્તિ કોની છે? આપણે કાંઈ પ્રોસેસ કરવી પડે. સામે ભાઈ આવ્યા તો પેલા આંખથી ફોટો પડે, પછી અંદર બધું આપણે આમ થોડું પ્રોસેસિંગ કરીએ અને પછી ખબર પડે કે ભાઈ આ ફલાણા ભાઈ છે, આ છે, આ છે. ઈશાવાસ્ય ઉપનિષદનો મર્મ જ એ છે, બધું ભગવાનનું છે. એની શરૂઆત ક્યાંથી કરવાની? આપણાથી. આપણે કોના છીએ? આપણે પોતે આપણા નથી, કારણ કે આપણું અસ્તિત્વ છે એ આપણને આધીન નથી. બોલવું, ચાલવું, ખાવું, પીવું, જોવું. પાંડુરંગ દાદા એવું કહેતા કે ભગવાન રોજે આપણને 3 દાન આપે છે. કેટલા? સ્મૃતિદાન, બોલજો, શક્તિદાન અને શાંતિદાન. આખો દિવસ આમ કેટલા કામ ધંધા કર્યા હોય, ઘણા અરે માથાકૂટ કરી હોય, થાક્યા હોઈએ, એ સાંજનો સમય થાય ને એટલે શું કરે ભગવાન? સ્મૃતિ શક્તિ બધી ખેંચી લે. સ્મૃતિ શક્તિ ખેંચે તો જ આપણને ઊંઘ આવે. બુદ્ધિના 4 કાર્ય છે: સંશય, નિશ્ચય, સ્મૃતિ અને નિદ્રા. સંશય, સંશય એટલે લોજિક. કોનું કાર્ય છે? બુદ્ધિનું કાર્ય છે. ક્ષણે ક્ષણે આપણને જે સંશય થાય છે બુદ્ધિનું કાર્ય છે. નિશ્ચય, સંશય થયા પછી જે દ્રઢતા થઈ જાય કે નહીં બરાબર છે. ભીનું પાણી, આમ જમીન ભીની હોય તો મનમાં તરત સંશય થાય કે આમાં ભાઈ લપચશું નહીં ને, કાં તો કે ભાઈ આમાં વધારે ભીનું નહીં હોય ને, ખૂતી નહીં જઈએ ને.
અને પછી એક તર્ક થાય ને તુરંત નિશ્ચિત થઈ જાય કે નહીં વાંધો નથી. સંશય, નિશ્ચય, સ્મૃતિ બધું યાદ રહે છે એ પણ બુદ્ધિનું કાર્ય છે. અને નિદ્રા કોનું કાર્ય છે? સુવાનો સમય થાય એટલે ગમે એટલું યાદ હોય, ભગવાન સ્મૃતિ શક્તિ ખેંચી લે એવી આમ નિરાશ થઈ જાય. અને ભગવાન જો ઊંઘ આપે નહીં ને તો માં ખોપડું ફાટી જાય. અનુભવ થયો છે. મહારાજે લખ્યું ગ્રહસ્થને કેટલી વિટંબણા હોય જ અનુભવ. ક્યારેક મુશ્કેલી હોય ને 2-2 દિવસ કે 2-2 રાત ઊંઘ ના આવે તો આમ ખાધા વિના ચાલે, હુતા વિના ચાલે. આપણે ખાલી શું કરીએ? આપણને એમ છે કે હાલો મારે હુઈ જવું છે, આપણી તાકાત છે હુઈ શકીએ. આપણે ખાલી આડા પડીએ પથારીમાં. શું કરીએ? ખાલી આડા પડવાનું કામ કરીએ છીએ. બાકી ભગવાન સ્મૃતિ શક્તિ ખેંચે છે એટલે ઊંઘ આવે. બાકી ઠાકોરજી જો ખેંચે નહીં તો ઊંઘ પણ આવે. ઘણી વાર અનુભવ છે ને, ક્યાંક વહેલું બહાર જવાનું હોય, રાતે વહેલા સૂઈ જઈએ કે ભાઈ વહેલી ઊંઘ આવે, જલ્દી ઊંઘ આવે, જલ્દી ઊંઘ આવે, ત્યાં સવાર પડી જાય છે. તો રાત્રિના સમયે ભગવાન શાંતિદાન આપે છે. વળી સવારનો સમય થાય, આશ્ચર્ય તો જુઓ. એઝ ઇટ ઇઝ ભગવાન આપણને બધો ડેટા પાછો આપે. હવે એકબીજાનો અદલા બદલી કરી નાખતા હોત તો ઉઠીને બાજુના ઘરે જાત, લાવો તો ચા, કેવી તકલીફ થઈ જાય. આગળની રાત્રિએ છેલ્લી ઘડીએ પણ કોઈ આરે શું વાત થઈ હોય એ પણ યાદ, કયા વ્યક્તિ આરે મળ્યા હતા એ પણ યાદ હોય, 25 વર્ષ પહેલાની કોઈ એવી હૃદયસ્પર્શી ઘટના હોય તો એ પણ. આ પ્રથમના 65મા વચનામૃતમાં મહારાજે કીધું, મહારાજ કે જીવ જ્યારે સુષુપ્તિમાં જાય છે ત્યારે જડ જેવો થઈ જાય છે. કશી જ ખબર હોતી નથી કે શું મારું નામ, કયું મારું ગામ, કોણ મારા દીકરા, કોણ મારી પત્ની, કયો મારો ધંધો, કઈ મારી જ્ઞાતિ. અને જાગે તો પાછું રાત્રિના સમયે ભગવાન શાંતિદાન આપે છે, સવારના સમયે પાછું સ્મૃતિદાન આપે છે. અને પછી બપોરના ટાણે ભોજન કરીએ તો ભગવાન શક્તિદાન આપે છે. આપણે શું કરીએ છીએ? વાવીએ આપણે, વરસાદ કોણ વરસાવે? ઠાકોરજી. આમ એક એક દાણો ખેડૂત છે આમ 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 બરાબર આમ ઊભો મૂકવા જાય, ઉલટા સુલટા બોઈએ જીવ ખેતર મેં બીજ. ઊંધો કે ચીતો કોટો તો બાજુના ખેતરમાં કોટો નીકળતો તો ત્યાં લણવા જવું પડે જ ને. હકીકતમાં માનવ જાણે મેં કરું ને કરતલ દૂજો હોય, આદરા અધૂરા રહે ને હરી કરે સો હોય. વાવી દઈએ આપણે, વરસાદ કોણ વરસાવે? એક જ ક્યારાની અંદર ખેડૂત છે, એક જ પાણી, એક જ ખાતર, અને છતાં કેટલું વૈવિધ્ય. એમ આંબલી હોય તો કાતરા, ખાટા, આમળા, તુરા, મરચા, શેરડી. જુઓ તો ખરા, માટીમાં કયો સ્વાદ હોય? કયો સ્વાદ હોય? આંબા આંબલી લીંબડા સરગવા, સીતાફળી શેલડી, દ્રાક્ષ દાડમ કૌઠ કોચ કદલી, વૃક્ષો તથા વેલડી. સર્વે કજ પૃથ્વીનું જળ પીએ, સર્વે સમીપે રહે, જેવો જાતિ સ્વભાવ હોય જગમાં, તેવા ગુણો તે લહે. આપણે આપણા નથી. આપણે જે ક્રિયાઓ કરીએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ એ આપણને આધીન નથી. આપણને એમ છે કે હું ખાઉં છું, હોય જ ને. શું કરો છો તો કે ખાઉં છું. ભલે વ્યવહાર તો વ્યવહારની રીતે થાય, પણ
આ શરીરમાં આપણું ઉપનિષદ કહે છે 72 કરોડ 72 લાખ 10,201 નાડી છે. કેટલી? 72 કરોડ. આજનું વિજ્ઞાન એમ કે છે કે એ બધી નાડીને એકબીજી સાથે ગાંઠો બાંધીને લાંબી કરવામાં આવે તો 3 આંટા લાગી જાય પૃથ્વીને. એ 72 કરોડ નાડીને વ્યવસ્થિત ચલાવે છે કોણ? હમણાં અમે જાળિયા કથા હતી તો એક પધરામણી ગયા તો એક દાદાને હવે એકાદ નાડી બ્લોક થઈ ગઈ છે તો આખો દી હાથ આમાં જ થાય, આમાં જ. બોલો હવે આવું થઈ ગયું તો શું ખાઈ શકીએ આપણે? હે, હાલો ખાઈ ગયા, આપણે અંદર નાખી દીધું, જમવાનું ટાણું થયું એટલે કોઈ વિચાર કરીએ? હે, આવો સરસ ઉનાળો છે અને કેરીનો રસ ઠંડો હોય તો એ નાખી દઈએ ને પછી પાછી છાશ તો કાં તો ટાઢો દૂધપાક હોય તો એ પીએ ને પાછી માથે અંદર બધી વ્યવસ્થા. રિલાયન્સમાં કોઈ ગયા છો? એસઆર કંપનીમાં કે રિલાયન્સને એનું મિકેનિઝમ જોઉં ને તો આપણું આમ મગજ કામ ના કરે. કેવડી મોટી રિફાઇનરી, એના કરતા પણ મોટી રિફાઇનરી આ શરીરમાં ચાલે છે. ખાધું પચાવે છે કોણ? પાછું સપ્રમાણ બધા અંગોને પહોંચે. હવે ડાબા કાનમાં વધારે પહોંચતો તો ડાબો કાન જાડો થઈ જાય ને જમણો પાતળો રહી જાય, એવું ક્યારેય બને છે? અત્યારે તો વિવરણ કરવાનો સમય નથી. કેટલી ઝીણી ઝીણી બાબતો એમ. વાળ છે તો વાળ માથામાં ઉગે, પાછા કપાળમાં ભાલ કરો ને ચરોતર હરિયાળો. તો હકીકતમાં આપણે આપણા નથી. આપણી જે ક્રિયાઓ થાય છે, જે જીવીએ છીએ આપણે પોતે, એ આપણને આધીન. હવે તકલીફ શું થાય છે? આ શરીર આપણે આપણું માનીએ છીએ. શરીરની જે ક્રિયાઓ કરીએ છીએ એ હું કરું છું એવું મમત્વ થાય છે. એટલે એમના વડે મેળવેલા જે કોઈ પદાર્થો છે ને એ આપણને આપણા મનાય છે. હકીકતમાં આ બધું જો ખબર પડી જાય કે જે કાંઈ અંદર જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ છે એ ભગવાનની છે, તો પછી એના વડે મેળવેલ સદગુણો, સંપત્તિ, પદાર્થી આપણા મનાય? આપણા ના મનાય. ભાગવતમાં આવે છે કે વિરાટ નારાયણનો દેહ સર્જાઈ ગયો, તમામ ઇન્દ્રિયો અંતઃકરણ પણ આવી ગયા, પણ તદા નોત્થિત વિરાટ, પણ વિરાટ ઊભા થવાને સમર્થ થયા જ્યારે ભગવાનનો અનુપ્રવેશ થયો, ત્યારે વિરાટ ક્રિયા કરવાને સમર્થ થયા. અહમ અને મમત્વ બે શબ્દ છે. અહમને આધારે મમત્વ છે કે મમત્વને આધારે અહમ છે? અહમને આધારે મમત્વ છે એવું કેટલા કે છે? આંગળી ઊંચી કરો તો. હકીકતમાં ઉલટું છે. આપણને એમ દેખાય છે કે પેલું અહમ અને પછી મમત્વ, હું અને મારું. એવું નથી, ઉલટું છે. તમે કાઢી નાખો, આ શરીર મારું નહીં, આ ઇન્દ્રિયો મારા નહીં, આ પરિવાર મારો નહીં, આ મકાન મારું નહીં, આ ગાડી મારી નહીં, તો હું વધ્યું? એટલે જેટલું મારું વધારે એટલું અહમ. આ મોટા માણસ હોય તો એને અહમ શેનું હોય? હે, તો કે આપણે આવડી મોટી ફેક્ટરી, આટલી ગાડી, આટલી જમીન, કાં તો કે આવા આપણે સંગીતકાર, આવા બુદ્ધિશાળી, આવા શક્તિશાળી. તો આ શક્તિનો માલિક હું, આ કલાનો માલિક હું. તો જેટલું મમત્વ મોટું એટલું અહમ મોટું. એટલે અહમ ટાળવો હોય તો પેલા મમત્વ ટાળવાનું. એટલા માટે ઉપનિષદમાં કીધું કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું જ ભગવાનનું છે એમ માનીને ઉપયોગ કરવાનો. કે ભગવાનનું માનવાથી કે ભગવાન લઈ નથી જવાના. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત, અને છતાંય હાવરણો લઈને, શું કામ? એને શું હતું કે આ મંદિર છે પણ કોનું છે? તો મારા ઠાકોરજીનું છે. મારું છે એવું આવ્યું એટલે અહમ આવે.
અહમ આવે એટલે અકડતા આવે, અકડતા આવે એટલે પછી મોહ અને શોક આવે. તેન ત્યક્તેન ભુંજીથા. ભગવાનનું છે એમ માની અને ભગવાનનો પ્રસાદ માનીને પછી વાપરવાનો. હવે કોઈની જગ્યા હોય અને ત્યાં તમે તમારી માલિકી જમાવી દો તો એ ગુનો કહેવાય કે નહીં? તો આ શરીર કોનું છે? આપણે જે મકાન વાપરીએ છીએ, જે જમીન વાપરીએ છીએ, જે પરિવારજનો જ્યાં જ્યાં મમત્વના તાતણા બાંધ્યા છે, હકીકતમાં એ માલિકી કોની છે? હવે ત્યાં આપણે માલિકી જમાવી દઈએ. કોકનું અહિત કરવું, કોઈનું ભૂંડું ઈચ્છવું એ તો પાપ છે, પણ આ બધાને મારું માનવું ને એ એક પ્રકારનો અપરાધ છે. એટલા માટે ભગવાનનો ભક્ત છે, બોલવાનું તો બોલવાની રીતે જ હોય, વ્યવહાર તો વ્યવહારની રીતે જ થાય, પણ અનુસંધાન એવું હોય કે મારું ઘર નહીં, કોનું ઘર? મહારાજનું છે. આ દીકરા કોના છે? મહારાજના છે. આ ખેતર કોનું છે? આ ગાડી કોની છે? અમારી હારે એક સંત છે, કાંઈ પણ એની વસ્તુ પૂછીએ તો કે મહારાજની છે. સેજ એની વાણીમાં એવો ભાવ, તો અનુસંધાન રહે. ત્યારે ધીરે 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 એવી આમ ટેવ પાડવી તો આપણે હળવા થઈ જઈએ. જેટલું આપણું માનીએ એટલું આપણા ઉપર બોજ આવે. બીજી બાબત, અન્યની માલિકીનું છે અને એને અન્યની માલિકીનું ઠરાવવું એ પણ અપરાધ છે. પૂછે કે આ ભાઈ મકાન કોનું? તો કે છગનભાઈનું. છગનભાઈનું છે? કોનું છે? હા, કોનું છે? ભગવાનનું છે. હકીકતમાં જુઓ તો કોનું છે? તો આપણે તાખોદીમાં કેટલું બોલીએ છીએ કે ભાઈ આ સૌજીભાઈની ગાડી, આ છગનભાઈનું ઘર, આ આનો દીકરો. એમ બોલવું એ અપરાધ છે. બોલવાનું તો બોલવાની રીતે જ હોય, પણ અને એટલા માટે સાચા સંત છે કે સાચા ભક્ત છે એ કોઈનો કદાચ 50 વીઘામાં બંગલો જોવે કે મોટા એના ફાર્મ જોવે કે મોટી ફેક્ટરી જોવે તેને બહુ આમ અભિભૂત ના થાય. આપણે તો અભિભૂત થઈ જઈએ, કારણ કે એને ખબર છે આ બધું કોનું છે. પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી છે ને, એ નાના સંતોને ખાસ કહેતા, સ્વામી કે ક્યારેક મોટા શહેરમાં જઈએ અને કોઈ મોટો બંગલો દેખાય, મોટી ગાડીઓ દેખાય, તો સ્વામી નાના સંતોને શીખવતા કે આપણે એવો વિચાર ના કરવો કે આપણે રહી ગયા, એમ માનવું કે આ તો બધું મહારાજનું છે, એ તો ખાલી વાપરે છે. આપણે કોના? મહારાજના. આ બધી ગાડીઓ, આ બધા બંગલા, આ બધી ફેક્ટરી કોની? મહારાજની. તો આપણે મહારાજના, તો મહારાજનું એ તો આ બધું આપણું જ છે, એને તો ખાલી વાપરવા દીધું છે. તેન ત્યક્તેન ભુંજીથા. આપણું જે ઉપનિષદ છે, આ જે વચનામૃત જેવા શાસ્ત્રો છે, એ આપણી ખાબોચિયા જેવી વૃત્તિમાંથી વિશાળ વૃત્તિ કરે છે. વસુધૈવ કુટુંબકમ. આપણે એમ માનીએ છીએ આટલો પરિવાર છે, પણ નહીં. વસુધૈવ કુટુંબકમ. આખું વિશ્વ છે એ પરિવાર છે. બીજો અર્થ કર્યો આ મંત્રનો, તેન ત્યક્તેન ભુંજીથા. તમ દત્વા ભુંજીથા. એમનું આપેલું છે તો હવે એમના માટે જ વાપરો. એક આંખ જોતી હોય તો બજારમાં મળે? મળે? હૃદય જોતું હોય તો હૃદય મળે? તો આટલી ઉત્કૃષ્ટ વસ્તુ આપણને મળી છે, જેટલી કિંમતી વસ્તુ હોય ને. હવે સામાન્ય ગરીબ કે ભિખારી માણસ તમારે આંગણે આવે તો સરસ સોના ચાંદીના થાળ હોય તો તમે એને આપી દો? સારી વસ્તુ કે શ્રેષ્ઠ વસ્તુ શ્રેષ્ઠ વ્યક્તિ માટે જ વપરાય. તો આપણને જે અણમોલ મનુષ્ય દેહ મળ્યો છે, ઇન્દ્રિયો અંતઃકરણ મળ્યા છે, મહારાજે જ દીધેલા છે, તો હવે કોના માટે વપરાવા જોઈએ? મહારાજને માટે વપરાવા જોઈએ. બાકી તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું,
જેમ પ્રભુ પ્રસાદીની પાંબડી ફાડી બગાડી કરે બાળોતિયો, તે સમજણમાં સેલી પડી કામધેનુ દોઈ પાઈ કૂતિયો. ભગવાનની પ્રસાદીની પાઘડી મળી હતી પરંપરામાં, કબાટમાં પછી એને પરંપરામાં તો પછી કઈ મહિમા રહે નહીં, એટલે નાનો છોકરાનો જન્મ થયો કે હવે બાળોતિયા બનાવવા છે. બાળોતિયામાં ખબર પડે ને, કે એમાં તો બહુ ખબર પડે. તો કે આ ઘણા વર્ષોથી પાઘડી બાપ દાદાની વખતથી છે તો બનાવી નાખો. ભગવાનની પ્રસાદીની પાઘડીને ક્યાં વાપરી? સ્વામી કે સમજણમાં સેલી પડી. સેલી પડી એટલે ધૂળ પડી. કામ ધેનુ ગાય ઘર આંગણે બાંધી હતી, એનું દૂધ કોને પાયું? કૂતરાને પાયું. આ શરીર શું છે? શું કરીએ છીએ? આગળ સ્વામીએ લખ્યો, એમ મનુષ્ય દેહ કરી દાખડો, પોષિયો કુળ કુટુંબને, દાટો પરુએ ડાપણને, ખરસાણી સારો ખોયો અંબને. આ દેહ કરીને શું કર્યું? તો કે કુટુંબનું ભરણ પોષણ કર્યું, વ્યવહાર ધંધા બોલો શું કરશો? છોડીને આવતા રહેવો ને કાલથી, શું કરશો? છોડવાનું નથી, અંદરથી છોડવાનું છે. ગોપાળાનંદ સ્વામીએ લખ્યું, હસ્તે ન ત્યક્તમ ન ત્યક્તમ, હાથથી છોડી દીધું, બહારથી છોડી દીધું તો એ ત્યાગ નથી. અંદરથી જ્યારે અનાસક્ત ભાવ આવે, કીધું ને દૂધમાં મેળવણ ભેળવાનું છે. દાદા ખાચર ક્યાં હતા? પર્વતભાઈ ક્યાં હતા? અત્યાર સુધીના ભક્તોમાં, પૌરાણિક ભક્તોમાં શ્રેષ્ઠ કોઈ કહેવાયા હોય તો ગોપીઓ. ગોપીઓને છોકરા નહોતા, ઘર નહોતું, છાણવા સીધા નહોતા કરતા, ગાયો નહોતી દોતી, પણ એમાં મેળવણ ભેગું હતું. આ શા માટે કરું છું? એનો હેતુ હતો. ઘણી વાર હેતુ ના હોય, એમને ગ્રહસ્થાશ્રમમાં કે ત્યાગાશ્રમમાં હોય, પણ આનો હેતુ શું છે? ગોપીઓના હૃદયની ભાવના એવી, એ ગાયોને સાચવે તોય ગાયોને શું કામ સાચવે? તો કે આનું દૂધ અને માખણ કનૈયો જમવા આવે. આંગણું ચોખ્ખું રાખે. એ ગાર માટીની દિવાલો હોય ને તો એમાં સાથિયા પૂરે, કંકુના સરસ મજાની આમ રંગોળીઓ પૂરે દિવાલોમાં. શું કામે? તો કે ઘર આંગણું ચોખ્ખું હોય તો મારે ઘરે ઠાકોરજીને આવવું. મને બહુ સરસ કીર્તન વાંચેલું, કોઈ પ્રેમી ભગતનું હશે, કે ગોપીઓના દિલનો કેવો ભાવ હતો. કૃષ્ણજી આવો મારે ઘેર, મારું ઘર પેલું છે, મારે આંગણ ઈટોના બંગલા, મારે આંગણ ઈટોના બંગલા, ઈટે ઈટે કૃષ્ણજીનું નામ, મારું ઘર પેલું છે, મારે આંગણ ગાયોના દુજાણા, મારે આંગણ ગાયોના દુજાણા, દૂધના કટોરા ભરાય, મારું ઘર પેલું છે, મારે આંગણ તુલસીના ક્યારા, ઠાકોરજીની સેવાઓ થાય, મારું ઘર પેલું છે. જે કંઈ કરે પણ ભાવ કયો? તમે ગમે ધંધો કરો, હીરા ઘસો કે લે વેચનો વેપાર કરો કે કાપડનો વેપાર કરો, જમીન લે વેચનો વેપાર કરો કે કન્સ્ટ્રક્શનનો કરો, પણ નજર ક્યાં હોય? બધાયનું લક્ષ્ય શું? હે? પૈસા. એમ આપણે ઘર બાંધ્યું, મકાન બાંધ્યું, ઘણાની હારે સંબંધ બાંધીએ, ઘણા હોય ને, કાકા ને મામા ને ફુવા ને ફઈ ને કાકીજી ને માસીજી ને મામાજી ને ફુવાજી ને,
સંસાર વ્યવહાર માંડ્યો, દીકરા દીકરી થયા, પરિવાર થયો, એને સાચવીએ, વ્યવહાર ધંધા કરીએ, પણ હેતુ કોના માટે કરીએ છીએ ને તેને ત્યક્તેને ભૂંજી થા. ઠાકોરજીનું દીધેલું છે આ ઉત્કૃષ્ટ જીવન, તો મહારાજને માટે વપરાય તો એ સાર્થક છે. તાનસેન બહુ મોટા વિશ્વ પ્રસિદ્ધ ગાયક. એકવાર હવેલી આગળથી નીકળ્યા, કોઈએ કહ્યું, તાનસેનજી અહીંયા વલ્લભાચાર્યજીના દીકરા વિઠ્ઠલનાથજી બહુ મહાન સંત જેવું એમનું જીવન છે, તો તમે તમારી ગાયકી એની આગળ રજૂ કરો. તાનસેનજી ગયા અને ઠાકોરજીના મંદિરમાં હવેલીમાં વિઠ્ઠલનાથજી બાજુમાં આસન નાખીને બેઠેલા, એવી ગાયકી રજૂ કરી. આમ બેઠેલા લોકો આમ ફિદા થઈ ગયા. વિઠ્ઠલનાથજી તો હાથમાં માળા છે, ભગવાનની સામે બેઠા છે. એમની ગાયકી સાંભળીને રાજી થયા. સેવકને આજ્ઞા કરી, સોના મહોરનો થાળ આવ્યો, કપડું ઢાકેલું, અને કપડું ખોલ્યું, થાળ અર્પણ કર્યો. તાનસેનની 4 આંખો થઈ ગઈ. આખો સોના મહોરનો થાળ અને એની વચ્ચે એક કોડી. તાનસેનના મનમાં થોડું થયું કે મારું આવું અપમાન, આવો સોના મહોરનો થાળ ને વચ્ચે કોડું. ત્યારે વિઠ્ઠલનાથજી એટલું જ કીધું, તાનસેનજી તમારું અપમાન કરવાનો મારો કોઈ ભાવ નથી. તમને જે આ સોના મહોરનો થાળ આપ્યો એ તમે તમારી ગાયકી મારા ઠાકોરજી આગળ રજૂ કરીને એના બદલામાં આ ઉપહાર છે. અને તમારું ગળું ને તમારી ગાયકીની કિંમત છે ને એના બદલામાં કોડી. ઠાકોરજીનું દીધેલું છે, ઠાકોરજીને માટે વપરાય તો એ અણમોલ છે, અને નહીં તો એની 5 કાવડિયાની પણ કિંમત નથી. ત્યારે ભાગવતમાં જે રૂકમિણી વિવાહનો આખો જે પ્રસંગ છે, વ્યાસ ભગવાનને મર્મ લખ્યો કે રૂકમિણીજીના દિલની ભાવના એવી હતી કે આ જીવન તો કેવળ ને કેવળ કૃષ્ણને માટે સમર્પિત થવું જોઈએ. સિંહનો ભાગ છે એ શિયાળિયા લઈ જાય પોસાય. લાડુબા જીવુબાના જીવનમાં શું ખામી હતી, છતાં દિલની ભાવનાથી સાંખ્યયોગ શા માટે પાડ્યો? તો કે બસ આવા મહારાજ મળ્યા તો હવે આ જીવન મહારાજને માટે સમર્પિત કરવું છે. આપણું હૃદય છે, આપણે સ્થૂળ વસ્તુ પદાર્થ ભગવાનને અર્પણ કરવાની વાત કરીએ છીએ તો બીજા નંબરે છે. આખા દિવસમાં આપણા હૃદયની લાગણીઓ, સૌથી મોટી મિલકત તો એ છે. આપણી હૃદયની લાગણીઓ કોના માટે વહે છે? પૂજ્ય દેવપ્રસાદ સ્વામી બહુ સરસ વાત કરે. સ્વામી કે ભગવાનના ભક્તોએ સંકલ્પ કરવો કે મારું હૃદય 100% કોના માટે સમર્પિત થશે? મહારાજને માટે, મહારાજની સેવાને માટે, મહારાજના ચિંતવનને માટે. આવી હૃદયની ઉત્કૃષ્ટ આપણી ભાવનાઓ, લાગણીઓ છે. આકાશમાંથી વરસાદનું જળ વરસે, એનું એ જળ જો ગંગામાં પડે તો ગંગા જળ થઈ જાય, ને ગટરમાં પડે તો ગટર જળ થઈ જાય. ત્યારે આ જ હૃદયની લાગણી જો મહારાજના ચરણોમાં પ્રવાહિત થાય તો ઉત્તમ પ્રેમ લક્ષણા ભક્તિ થઈ ગઈ. અને એ ટેક મુક્તાનંદ સ્વામીએ કેવી ટેક, છાંડિકે શ્રી કૃષ્ણ દેવ ઓરકી જો કરું સેવ, કાટી ડારો કર મેરો તીખી તલવાર સે, છાંડિકે શ્રી કૃષ્ણ દેવ ઓરકી જો કરું સેવ. મારી આંખ છે તમારા વિના પ્રભુ જો બીજા રૂપને જુએ તો મારી આંખ ફોડી નાખો. મારું આ હૃદય છે તમારા વિના બીજાનું ચિંતન કરે તો હૃદય ચિરાઈ જાય. આ જીભ છે, ગોપીઓની કેવી ટેક હતી કે જીવતા તો આ જીભે બીજાનું નામ નથી, પણ મર્યા પછી પણ નળી ભૂંગળી વળી વાંસળી કરે તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલે છે.
ત્યારે આપણું હૃદય કોને સમર્પિત થાય છે? આપણી જીભ કોને આપીએ છીએ? આપણે આંખ ભગવાને દીધી છે તો આંખ કોને આપીએ છીએ? પ્રેમાનંદ સ્વામીએ તો લખ્યું, મહારાજને ભાવ કર્યો મહારાજ પ્રત્યે કે મહારાજ હું તો આંખો દી આમ તમે હાજર ના હો ને તો આંખો દી આમ આંખ બંધ કરીને જ બેસું છું. પ્રેમાનંદ સ્વામી કે હું કામે? તુમ બિના ન રૂપ દેખન કો, તુમ બિના ન રૂપ દેખન કો, નાથ ને નાવો કી પલકન ખોલો. તમારા વિના બીજું જોવાય ના જાય એટલે બહુ આંખ ઉપર ધ્યાન રાખું છું, બંધ જ રાખું છું. ત્યારે ઉત્કૃષ્ટ જીવન મળ્યું છે. એ ઉત્કૃષ્ટને માટે મહારાજને માટે વપરાય. શાસ્ત્રીજી મહારાજ વિદ્યાર્થીઓની સભામાં મંત્ર સમજાવતા, ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષભિર યજત્રાઃ, અક્ષિભિઃ ભદ્રમ પશ્યેમ. ભગવાને આંખ દીધી છે. સ્વામી એવું કહેતા કે આંખે કરીને બસ હવે એવું જોઈ લેવું, ભગવાનના સંતોના દર્શન કરી લેવા કે પૂર્વના અનંત જન્મના આંખ દ્વારા થયેલા પાપ બળી જાય. ભગવાને કાન દીધા છે તો આ કાને કરીને એવું શ્રવણ કરવું કે પૂર્વના કાન દ્વારા થયેલા પાપ બળી જાય. હાથે કરીને એવો સ્પર્શ કરી લેવો કે ત્વચાના પાપ બળી જાય. હાથે કરીને હવે આ ઇન્દ્રિયો અંતઃકરણથી પાપના પોટલા બાંધવા નહીં. ત્યારે તેન ત્યક્તેન ભુંજી થા. ભગવાનનું છે અને ભગવાનને માટે વપરાય. આખા એ ઉપનિષદનો આપણો જે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત અને ઉપનિષદ અને વેદ અલગ નથી, બધું એક જ છે. કોઈ તત્વજ્ઞાન નથી, એક પ્રકારની સમજણ છે. સારે એટલો લખ્યો કે ભગવાનનો ભક્ત છે કાયમીને માટે ભગવાનને પ્રાર્થના કરે. અહમ મદ્રક્ષણ ભરો મદ્રક્ષણ ફલમ તથા, ન મમ શ્રીપતેરે વેદ આત્માનમ નિક્ષિપેત બુધઃ. અહમ ન મમ, પ્રભુ હું પણ મારો નથી. મામ મદીયમ ચ નિખિલમ ચેતના ચેતનાત્મકમ સ્વકૈંકર્યોપકરણમ વરદ સ્વીકુરુ સ્વયં. પ્રભુ હું પણ મારો નથી, મારો જે પુત્ર પરિવાર છે, દીકરા દીકરીઓ છે, એ પણ મારા વ્યવહાર ધંધા છે એ પણ મારા નથી. બધું પ્રભુ તમારું છે. બસ અમારા બધાનો પ્રભુ આપની સેવા માટે, સ્વકૈંકર્યોપકરણમ, તમારી સેવા માટે પ્રભુ બસ અમારો ઉપયોગ કરો. આવો જ્યારે સમર્પણ ભાવ ભક્તના દિલમાં આવે ત્યારે પછી એ સંસારમાં રહેતા હોય છતાં એનું જીવન અંબરીશ જેવું, દાદા ખાચર જેવું, પર્વતભાઈ જેવું નિર્ગુણ અને અલિપ્ત જીવન છે. આપણે બોલીએ છીએ ને, શ્રી કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, ભક્તવત્સલાય નમઃ, સહજાનંદાય નમઃ, સ્વામિનારાયણાય નમઃ. આ નમઃ નો અર્થ શું? ન મમ, મારું. આપણને ટેવ પડે ને એટલે એ આ પૂજનમાં પ્રેક્ટિસ કરાવે છે. ચોખા તો આપણે અર્પણ કરીએ, પ્રભુ આ ચોખા મારા નથી, આ તુલસી મારા નથી, પણ આખો દી પણ એમ નમઃ નમઃ કરવાનું છે. અક્ષરધામમાં મુક્તો શું કરે છે? ભગવાનના ધામમાં મુક્તો શું કરે છે? તો કે નમઃ ઇત્યેવ વાદિનઃ. અખંડ એના દિલમાં નમઃ 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 નમઃ. કેવો ભાવ છે? એક એક ક્રિયા કરતા નમઃ. આમાં મારું કઈ નથી. ત્રીજો અર્થ કર્યો તેન ત્યક્તેન ભુંજી થા. ભગવાનનું છે, ભગવાનનો પ્રસાદ માનીને વાપરવું. પણ ઘણીવાર ભગવાનનો જ પ્રસાદ હોય પણ ભગવાન કરતા પ્રસાદનો મહિમા સમજાય છે ને.
રઘુવીરજી મહારાજ ધામમાં ગયા તો પેલા પાર્ષદ બહુ રડતા હતા. કોઈએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આ પાર્ષદને પાળાને કેટલું મહારાજ શ્રીમાં હેત. સ્વામી કે ધૂળ હેત છે, એ તો મહારાજ શ્રીની હારે હતા. અત્યાર સુધી મહારાજ શ્રી હતા તો બરફીના પડિયા આવતા, એ હવે બંધ થયા, એનું રડવું આવે છે. તો ગોપાળાનંદ સ્વામીએ અર્થ કર્યો બધું ભગવાનનું છે, પણ તેન દોષાનું ચિંતન એના અનુત્યક્ત્વા ભુંજિતા, એના દોષ જાણી રાખવા. જે કાંઈ આપણે પુત્ર, પરિવાર, વ્યવહાર, ધંધા, મકાન, વસ્તુ, પદાર્થ, અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું સાંખ્ય વિચાર રાખવો. સાંખ્ય વિના અડધો સત્સંગ છે, માટે સુખિયા રહેવાને અર્થે શ્રીજી મહારાજનું મુખ્ય અંગ કયું ખબર છે? મહારાજના વચનામૃતમાં દ્રષ્ટિ કરો ને તો સાંખ્ય મહારાજને સહેજે સહેજે આવી જાય. ગુણાતીતાનંદ સ્વામીને મુખ્ય અંગ મહારાજનું સર્વોપરીપણું તો ખરું જ, પણ અને પૂજ્ય સ્વામીની વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું સર્વ ક્રિયામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ના થાય. રઘુવીરજી મહારાજ અને પાર્ષદો બધા, હરિભક્તો બધા કોવૈયા ગામમાં પધાર્યા. બધા સંતો છે જે બાજુમાં દરિયો, એટલે કે હાલો આપણે દરિયો જોવા જઈએ. માવા ભગત ભેગા હતા, માવા ભગત ના ગયા. એટલે મહારાજ શ્રીએ પૂછ્યું કે ભગત તમે કેમ ના ગયા? બધા સંતો ગયા, હરિભક્તો ગયા. તો માવા ભગત કે મેં અહીંયા બેઠા જોઈ લીધો. હું તો કે જાજુ પાણી અને જાજુ ખારું, બધું એમાં. જોગી સ્વામી યાત્રા ટ્રેનમાં આવ્યા હોય મુંબઈ, સંતો હરિભક્તો કે સ્વામી આવું મોટું શહેર છે મુંબઈ, હાલો જોવા. તો સ્વામી કે બધું ધૂળનું જ છે ને, અનંત જન્મ અંદર ઘણું નાખ્યું છે, હવે શું કામ વધારે? ત્યારે દોષાનું ચિંતન અનુત્યક્ત્વા ભુંજિતા. હકીકતમાં ભગવાનના સ્વરૂપનો ભજનનો સ્વાદ લેવો હોય તો ભેગો ભેગો સાંખ્ય વિચાર પણ રાખવો. ગુણાતીતાનંદ સ્વામી ધોલેરામાં હતા, મહારાજ ધામમાં ગયા પછીનો પ્રસંગ. કોઈએ પૂછ્યું કે શ્રીજી મહારાજ સાંખ્યની વાત કરતા તો કેવી વાત કરતા, તમે કયો? એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું. સ્વામી કે મહારાજ દ્રષ્ટાંત દેતા કે માંડવીનો ચોક ક્યાં આવ્યો? વડોદરામાં, જ્યાં નીલકંઠ વર્ણી વેશે મહારાજ આવેલા. આજે મહારાજ વડોદરામાં માંડવી ચોકે પધારેલા ને, એટલે આજે વડોદરામાં બધા કોઈ ભાવિક હરિભક્તો ભેગા મળીને આજે બહુ મોટા પાયે ભગવાનનો અભિષેક રાખ્યો છે નીલકંઠ વર્ણીનો. તો શ્રીજી મહારાજ કેવી વાત કરતા સાંખ્યની કે માંડવીના ચોકમાં બે બાજુ બધાય જાડે પેશાબ કરી ગયા હોય. હવે બીજો રસ્તો નહીં, એટલે લોકોને નીકળવું પણ ત્યાંથી પડે. હવે એ ટાણે જ્યારે વચ્ચેથી નીકળે ત્યારે આમ કેવી દ્રષ્ટિ હોય, જરાય આમ આકર્ષણ થાય. એમ શ્રીજી મહારાજ એવું કહેતા કે ક્યાંક સારું દેખાય તો હાડ, માંસ, પાશ, પરુ, રુધિર, મળ, વિષ્ટાના કુંડા ભરવા અને એના શરીરે ચોપડવો અને પછી ચાટવું, એમ કરીને ઉબકો કરી જવો. મહારાજ જ્યારે આવી વાત કરતા તો બેઠેલા ભક્તોને ઘણાને ઉબકા થઈ જતા. અને મહારાજે પ્રેક્ટિસ કરાવ્યો સંતોને. લોભ માન કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી. માન ઝાડો પેશાબ કરાવ્યો મહારાજે. વલ્લભાચાર્યજી હતા તો સાધના કરતા ત્યારે એક હાથમાં પથ્થર રાખે, એક હાથમાં સોનામોહર રાખે, પછી અડલા બદલી કરે. સોનામોહર પથ્થર, આ પથ્થર આ સોનામોહર, આ સોનામોહર આ પથ્થર, આ પથ્થર આ સોનામોહર. પછી એ એક થઈ જાય પછી નાખી દે. ત્યારે તેને ત્યક્તેને ભુંજિતા, કંઈ છોડી નથી દેવાનું, પણ સાંખ્ય વિચાર ભેગો ભેગો રાખે, સર્વ ક્રિયામાં નાશવંતપણાનું અનુસંધાન રાખે તો દુઃખ ના થાય. ત્યારે પહેલો અર્થ બધું ભગવાનનું છે એમ માનવું. બીજો અર્થ ભગવાનનું છે માટે તમ દત્વા ભુંજી થાય, એના માટે વાપરવું. ત્રીજો અર્થ નાશવંતપણાનું, તેન ત્યક્તે એના દોષાનું ચિંતન એનાનું ત્યક્તવા, એના દોષ જાણી રાખવા. તો ગ્રહસ્થાશ્રમમાં રહેવા છતાંય નિર્લેપ રહેવાય
અને જે માટે જીવન છે એ જીવન પણ સાર્થક થાય. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ વિશેષ આવી આ આત્મજ્ઞાનની અને આ સમજણ કેળવવાનું મહારાજ બળ આપે. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ. યોગાનો યોગ. રાજકોટ પાસે કેવું ગામ? ગઢકા છેલ્લી કથા અત્યારે હતી. ત્યાંથી નવસારી અમારા સંતોમાં થોડીક પરંપરાગત આમરો ઉત્સવમાં જઈ રહ્યા હતા. વચ્ચે હોલ્ડ થયો, થોડોક આચમાં તમને પ્રાપ્ત થયું. ભણેલા છે, વેદાંત ભણેલા છે, એટલે વેદાંતનું વચનામૃત એનું વાંચન કર્યું. તમને એમાં કંઈ સમજાયું? અક્ષર અને આત્મા ભગવાનનું શરીર છે. ભગવાન એના શરીરી છે. આત્મા અને અક્ષર ભગવાનનું શરીર છે. તમે કોણ છો? બોલો ને જોશથી. હું કહું છું એ તો સાંભળો. આત્મા અને અક્ષર ભગવાનનું શરીર છે. તમે કોણ છો? જોશથી બોલો. હા તેમ આ પાકું તો કરાવ્યું એટલું. આત્મા અને અક્ષર બે ભગવાનનું શરીર છે. તો તમે કોણ છો? ભગવાનનું. ભૂલી જાઓ હવે. ધંધો છે એ ધન માટે છે. ધન છે એ ઉપકરણ માટે છે, કહેતા જીવનલક્ષી પદાર્થ માટે છે. પદાર્થ છે એ શરીર માટે છે. શરીર છે એ જીવ માટે છે, કહેતા આત્મા માટે છે. આત્મા છે એ ભગવાન માટે છે. યાદ રહ્યું? બેઠા છે. ધંધો છે એ ધન માટે છે. ધન છે એ પદાર્થ માટે છે. પદાર્થ છે શરીર માટે છે. શરીર આત્મા માટે છે. આત્મા ભગવાન માટે. તમે કોને માટે છો? બસ આ સિરીઝ પકડી રાખવી. આમ તો આ પૃથ્વી છે ને સૂર્યમાંથી નોખી પડી. તમને ખબર છે? પૃથ્વી સૂર્યમાંથી જુદી પડી. એટલે એ સૂર્યનો પાર્ટ છે, પણ એ પૃથ્વી ભૂલી નથી હજી. આપણે ભગવાનમાંથી જુદા પડેલા છીએ, પણ આપણે ભૂલી ગયા, સ્વતંત્ર થઈ ગયા. નથી ગણાય નબીરા છોકરાઓ જુવાન તેને મા બાપને ભૂલી જતા. એમ આપણે ભગવાનને ભૂલી ગયા એ પ્રશ્ન છે. આપણે ભગવાનના એક અંશ તરીકે મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણે ભગવાનનો અંશ છે. ભગવાનમાંથી નોખા પડેલા છે. શાસ્ત્રીજી મહારાજ તો કહેતા બ્રહ્મ રાફડો ફૂલો છે, અને એમાંથી આપણે એના તણખા પડ્યા છે. જેમ ઓલો અગ્નિનો ભઠ્ઠો હોય ને તણખા ન ઉડતા હોય, એમાં આપણે બ્રહ્મ રાફડાના સ્ફુલિંગ છે કે તણખો છે, પણ સહી કોના અંશ? એનો અંશ છે. પણ આપણે અજ્ઞાનતાથી, અહમતાથી, મમતામાંથી અને મોહથી આપણે ભૂલા પડી ગયા. પણ પૃથ્વી હજી ભૂલી નથી. પૃથ્વી સૂર્યમાંથી જુદી પડી, પણ હજી સૂર્યને ભૂલી. એ પોતાની ધરી ઉપર તો ફરે, પણ જે સૂર્યની ચારે બાજુ પૃથ્વી ફરે છે. એને લઈને આપણે ઋતુઓ મળે છે. જો એ ભૂલી ગઈ હોત તો. પણ એ સૂર્યનો અંશ છે, એટલે સૂર્યને કેન્દ્રમાં રાખીને એમને ફરે. પોતે પોતાનું જીવન તો જીવે છે, પોતાની ધરી ઉપર ફરે છે, પણ સાથે પાછું સૂર્ય ફરતી પણ. બસ આટલું આપણે કરવાનું. આપણે આપણી ધરી ઉપર ફરજો. તમારા કુટુંબ, પરિવાર, બૈરા, છોકરા જે હોય, પણ આપણું સમસ્ત જીવન પાછું કોને આધારે ફરવું જોઈએ? પાછું બધું મહારાજને કેન્દ્રમાં રાખી અને આપણું આખું જીવન હોવું જોઈએ. દરેકે વ્યક્તિગત જીવન તો જીવવું જ પડશે, એમાં કંઈ ચાલશે નહીં. પણ વ્યક્તિગત જીવન જીવતા જીવતા મારા વહાલાની ચારે બાજુ પાછું ભૂલી જવું જોઈએ નહીં. આપણે ભગવાનનું દાસ થવાનું છે કે છીએ?
તમે કંઠી તો બાંધી, હું કામ બાંધી છીએ તો પછી? પણ એ કાયમ સ્મરણ કરવા માટે એનું પ્રતીક તરીકે છે. આપણા મૂળ તો આત્મા ભગવાનનો અંશ છે એમ નહીં, હતો એમય નહીં. અગ્નિમાંથી તો તણખો નોખો પડી ગયો, પણ આપણે પાસે પડીને જ ગયા છીએ. જેમ સાગરમાં પાણીનું ટીપું છે, તો એ કોનો અંશ છે? સાગરનો અંશ છે. પણ છે ક્યાં પાછું? સાગરમાં. ટીપામાં કોણ છે? ટીપું ક્યાં છે? પાછું છતાંય છે સાગરનો અંશ. બસ આપણે આવી રીતે છીએ, ભગવાનનો અંશ છીએ. આપણામાં ઠાકોરજી છે ને આપણે પણ ઠાકોરજીના ખોળામાં જ છીએ. તમે નોખા પડી શકો એમ જ નથી. તમે ગમે તે રીતે કરો પણ ભગવાનથી તમે નોખા પડી શકો એમ નથી. તમે માનો ગમે એમ. એક બાપનો દીકરો હોય, ડોહા અહીં હોય, દીકરો અમેરિકા ગયો, પછી ડોહાને ભૂલી ગયો. ભલે એ ભૂલી ગયો હું કોઈનો દીકરો નથી, પણ દીકરો મટી જવાનો છે ને છે જ. ભલે એ નબીરો ભૂલી ગયો પણ તો દીકરો થોડો મટી ગયો, દીકરો તો છે જ. એમ આપણે આત્મા કદાચ મોહવત માયાધીન થઈ ભગવાનને ભૂલી ગયા, પણ છતાંય આપણે ભગવાનના તો છીએ ને. મા બાપ તો કદાચ વિસ્મૃત થઈ જાય, છોકરાને ભૂલી જાય, પણ મારો વાલો તો એટલો દયાળુ છે, વાત્સલ્યપૂર્ણ છે. હજી રાહ જોઈને બેઠા છે. આપણે કેટલા વર્ષથી છે? આપણો આત્મા કેટલા વર્ષથી છે? જે દુના ભગવાન છે ને તે દુનો આપણો આત્મા છે ને તે દુની માયા છે ને તે દુની માયામાં ભટકી છે આપણે. હજી ઠાકોરજી રાહ જોઈને બેઠો છે કે મારો વાલો કોક દી, મારો દીકરો કોક દી તો આવશે. કેટલા વર્ષ ભગવાન રાહ જોવે છે? તમે ભગવાનની કેટલી રાહ જોશો ને ભગવાન કેદુના રાહ જોવે છે? કોની રાહ વધારે છે? ભગવાન કેદુના રાહ જોવે છે? અનંતાનંત વર્ષોથી ભગવાન જીવની રાહ જોઈને બેઠે, કોક દીક મારી સામું પાછો મારી પાસે આવશે, આવશે, આવશે ને આવશે. આ ઉપનિષદમાં લખ્યું છે. પીપલમ વૃક્ષ, પીપળાનું ઝાડ છે, એમાં બે પક્ષી બેઠા છે, બે સમાન આયુષવાળા, સમાન દેખાવવાળા, અને પાછા સુહૃદ મિત્ર છે. પણ બેમાં ફેર ક્યાં છે? એક પક્ષી, આગલું પક્ષી વૃક્ષના પેપા ખાય છે. વાહેલું પક્ષી ખાલી વાહે બેઠો બેઠો આગલા પક્ષી જોયા કરે, પેપા ખાતું ઇન કેસ પાછું વળીને મારી સામું જોવે તો પેપા ખાવાના મુકાવી અને બેડો પાર કરી દો. પણ હજી આ પેપા ખાવામાંથી નવરું થયું? પેપા જોયા તમે? ખાવ છો? કેવાક લાગે છે? કયો કેવાક છે? પુરાણી સેમ કહેતા એવા આમ ઉપર ગળ્યું લાગે છે, અંદરથી કૂચા વળે થોડાક. પણ સુખ દુઃખ, માન અપમાન, હરખ શોક, પ્રિય અપ્રિય, મિત્ર શત્રુ, આ બધી પ્રકારના સુખ દુઃખના પેપા ખાય છે. પણ ભગવાન પાછળ બેઠા બેઠા હજી રાહ જોવે કે આ કોક દીક તો પાછો વળશે, કોઈક દીક તો પાછો વળશે, કોક દીક પાછો વળશે. આપણે પાછા તો વેળ્યા છીએ, પાછા જો આમ વ્યા ન જાય તો. ત્યારે આપણો આત્મા ભગવાનનો દાસ છે કે આપણે થવાનું છે? છીએ, પણ આપણે એની સ્મૃતિ લેવાની છે અને એ કાર્યશીલતામાં ચડવાનું છે. કારણ કે હંમેશા શરીર જીવ માટે જ હોય. કે જીવ શરીર માટે છે? શરીર આત્મા માટે છે કે આત્મા શરીર માટે છે? જોશથી બોલો ને, ખાતા ભૂખ લાગી જાય. ઓલા કેટલા રાયડું નાખે જોઈએ તમે ફાર્મમાં? 2 ફાર્મ રાયડું નાખતા હોય થોડુંક તો રાયડું. શરીર આત્મા માટે કે આત્મા શરીર માટે? આપણે કેમ છે? જો તો ખરા, આત્માને ખોઈ નાખ્યો શરીર માટે, વિષય માટે, વૈભવ માટે. આત્માને નહીં. આ શરીર તો આપણું ઉપકરણ છે. ઉપકરણ એટલે સાધન છે. સાધન છે હંમેશા. આ ગૌમુખી માટે હું છું, મારા માટે ગૌમુખી છે? બોલો. પણ આ ગૌમુખી કોઈક લઈ ગયો, હું ઝઘડા કરતા લાકડીએ તલવારે મરી ગયો તો શું થયું? ગૌમુખી માટે હું થયો કે મારા માટે? તે આ જીવ પ્રાણી માત્ર
આત્મા કેટલું કંચન જેવું શરીર પણ કેના માટે વાપરી નાખે છે? આત્માને ખલાસ કરી નાખે છે. આત્મહન, આત્મ હત્યારા થઈ જાય. બોલો, ત્યારે આપણો આત્મા ભગવાનનું શરીર છે શરીર. તો શરીર હંમેશા આત્મા માટે હોય. તો આપણા આત્મા છે ભગવાન મહારાજ, એને માટે આપણો આત્મા છે, એનો દાસ છે. હવે એ પ્રમાણે ન વર્તાય તો એમાં કાંઈક વિવેકમાં ખોટ છે ને છે જ. પણ મહારાજે છેલ્લે પછી વેદાંતને મારે નથી વળગતા. મારે તો ઉપાસનાનો સંપ્રદાય પરંપરા છે. પાછા લઈ આવ્યા ક્યાં? કારણ કે આખું જે આ તત્વચિંતન આવ્યું હોય તો વ્યાપક તત્વ પર ગયું કે અક્ષરના ભગવાન અંતર્યામી છે, આત્માના અંતર્યામી છે. આત્માને અક્ષર ભય તો નિરાકાર છે. તો નિરાકારના અંતર્યામી કેવા થયા? આત્મા સાકાર કે નિરાકાર? જોશથી બોલો. તમે નિરાકારવાદી છો? આત્મા નિરાકાર છે તો એના જે આત્મા હોય કેવા હોય? નિરાકારના આત્મા સાકાર હોતા છે. નિરાકારના આત્મા નિરાકાર જ છે. મહારાજ કે સાકારની પેટે કામ કરે માટે સાકાર સમજવા. એટલે કે અરૂપના જ્યારે આત્મા થાય તેને અરૂપ કહેવામાં આવે છે, રૂપવાનના આત્મા થાય તે રૂપવાન કહેવામાં આવે છે. પણ મહારાજ કહે છે મારો ઠાકોરજી દરેક આત્માની અંદર વ્યાપીને, ભલે અંતર્યામી શક્તિ વ્યાપક છે, પણ કેની પેટે છે? જેમ સૂર્યલોકમાં સૂર્ય સાકાર પણ એનો તડકો છે, એ પ્રકાશ છે. વરુણ લોકમાં મૂર્તિ સાકાર પાણી છે. એમ અક્ષરધામમાં મહારાજ છે સાકાર પણ એની અંતર્યામી શક્તિ છે. ત્યારે અંતર્યામી શક્તિએ કહીને જીવમાં ભગવાન વ્યાપક છે. બાકી મૂળ તો તખત ઉપર બેઠા છે, ક્યાં? અક્ષરધામમાં. પણ એ જ ભગવાન આયા ભક્તોને સુખ આપવા માટે આ લોકમાં જ્યારે પધારે છે ત્યારે એ સાકાર જ છે. અને એ ભગવાન છે એ આવા મહિમા સમજવા માટે અષ્ટક છે, બાકી એની ઉપાસના માટે નથી. ત્યારે આપણે હવે આપણા ઘનશ્યામ મહારાજને કેવા સમજશું કે મારા ઘનશ્યામ મહારાજ છે એ મારા શરીર, મારા આત્માને વિશે બેઠા છે. દરેક આત્માને વિશે અંતર્યામી રૂપે બેઠા છે. અને મારામાં જે કાંઈ છે એને લઈને છે, અને હું જે કાંઈ છું એને લઈને છે, અને હું પણ એને માટે છું. 24 કલાક અનુસંધાન સ્મૃતિ લેવાની વાત છે. એટલે આપણા ઉપનિષદોના મુખ્ય 4 સૂત્રમાં વેદાંતમાં ગુરુ શિષ્યને આટલો બોધ કરાવે. તત્વમસી, તત્વમસી, તત્વ આટલું. શું એનો અર્થ? ખાલી સ્મરણની માળા કરાવે. સ્મરણની આપણને માળા કઈ આપી ખબર તમને? શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ કહેતા મારી એક જ ગતિ છે. કોણ? ભગવાન મહારાજ મારી ગતિ છે. એના સિવાય મારી કોઈ ધ્યેય, મારો કોઈ માર્ગ કે મારું કોઈ જીવન એના સિવાય નથી. આવો મંત્ર પહેલી દીક્ષામાં આપે. બીજી દીક્ષામાં આપે બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મી, હું આત્મા છું પણ મહારાજનો દાસ છું. આનું હર હંમેશ સ્મરણ કરાવવા માટે આ મંત્ર આપવામાં આવે છે. ત્યારે આપણે એટલું સ્મરણ કાયમ રાખવાનું. હું કોનો છું? બે જે તેન યુક્ત ત્વમસી તસ્ય ત્વમસી. તું ઠાકોરજીનો છો અને હંમેશા ઠાકોરજી તારા આત્માને વિશે વિરાજમાન છે, અને તું તેને માટે કલ્પાયેલો છે. આ કોઈ પણ ભોજન રાંધે એનો અર્થ શું? કોઈક એને ખાય. પથારી છે એનો અર્થ શું? પથારી છે એનો અર્થ શું? પેન છે એનો અર્થ શું? ચશ્મા છે એનો અર્થ શું? બોલો. તો શરીરનો અર્થ શું? શરીરનો અર્થ શું? એક ઉપકરણ છે, આત્માનું ઉપકરણ છે. તો કે આત્માનો અર્થ શું? તો કે ભગવાનનું ઉપકરણ છે. માટે આપણા દિલમાં એટલે જ આપણું સૂત્ર નથી બહાર પાડ્યું? ઓ માય ગોડ, ઓ માય. હા, હારી બોલે છે ઊંડે ઊંડે કહો. મારો ઉપયોગ કરો. બધી વસ્તુ એક જ થાય, મારો ઉપયોગ કરો, ઉપયોગ કરો. કારણ કે ઉપયોગ વગર તો બધું નષ્ટ ફેલ જવાનું છે. તો આપણે કાયમ અંદરથી પોકાર ઠાકોરજી પાસે કરવો કે
ઓ માય સ્વામિનારાયણ યુઝ મી, મારો હંમેશા તમે મારો. એટલે સૌથી મોટું સાહસ તો ભક્તનું છે. આ દુનિયામાં બહુ સાહસ વીરો થઈ ગયા, પણ સૌથી મોટું કોઈ સાહસ હોય તો ભક્તનું સાહસ છે કે અવ્યક્ત પરમાત્માને આધારે પોતાના જીવનને નાખી દે. ઓ માય ગોડ યુઝ. આટલો મોટું સાહસ કરે કોણ? બે વસ્તુ છે, એક પગથિયા ઉતરીને વાયુમાં નાવા જાય ને એક ઉપરથી સીધો ધબાકો મારે. તમે કયો માર્ગ લીધો ખબર છે? અને આ લોકોએ કયો માર્ગ લીધો? બોલે તો તમે કયો માર્ગ લીધો? ધીરે 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 આમ સેવા નથી, પગ મૂકતા મૂકતા હેલા જાય ને પાછા વળતી વળી જાય પાછા. અને આ લોકોએ તો સીધું જ કલ્પના આવે છે કે એક સાધુના વચનથી એમને જીવનને વહેતું મૂકી દેવું આથી મોટું સાહસ કોઈ હોતું છે? તમને કીધું કે હવે તો ભાઈ આવો અડધે પગ્યા, તો કે હજી કેમ થાય, શું થાય, શું થાય. પુરાણી સિંહ બહુ આનંદ કરાવતા, સ્વામી ક્યાં ગ્રહસ્થ છે એને તો ઇન કેસ ભગવાન ખોટા નીકળ્યા તો આ લોકનું કંઈ ગયું તો નથી, કારણ કે ભગવાન તો વધારાના ભજીએ છીએ આપણે, વધારાનું એમ. કારણ કે બૈરા છોકરા જય છે થે, ઉલટો વધારાનું તો મગજના લાડુ ભેળ્યા ન ભેળ્યા, બે પડી રોટલી ભળી ઉલટી એમ. ઉતારાની ચાવી ઘટ્યું તો નથી કંઈ. કદાચ ભગવાન ખોટા નીકળે તમારું શું ગયું? તમારે એક છોકરો ગયો કે તમારે ગયો? કાકા તમારે કંઈ? તો આંખો બંધ કરીને બેસી જ જશે. તો ભગવાન ખોટા નીકળ્યા તો કાંઈ કરતાં કંઈ ગયું તો નથી. પણ આ લોકોને સાધુ અને ઇનકેસ ભગવાન ખોટા નીકળ્યા તો પછી દ્રષ્ટાંત આપતા પુરાણી સ્વામી. એક ઠેકાણે ભેંસનું ખાડું હતું ને ચોર આવ્યા અને ખાડું ઉપાડ્યું, ભાગ્યા. તો ઓલાને ખબર પડી, તો ઓલા લઈને ભાગી ગયેલા. તો આવડા વાહે ગોતવા નીકળ્યા. એ ભેંસુનો ખાડું ભેગો એક પાડો હતો, લોળિયો પાડો. તો ઓલા લઈને જતા હતા એણે માનતા કરે કે હેમ ખેમ આપણું ખાડું આપણે ગામ પોગી જાય તો માતાજીના લોળિયો પાડો વધેરવો. તો ઓલા જે વાહે ખાડું પાછું વાળવાવાળા હતા એણે માનતા કરી કે જો ખાડું આપણા હાથમાં આવી જાય ને પાછું મળી જાય તો અંદર લોળિયો પાડો છે એ માતાને વધેરવો. કલ્પના કરો. સાધુને આમે ગયું ને પાછું આ ખોટું નીકળ્યું તો. પણ મારો પરમાત્મા કોઈથી ખોટો નથી, નથી ને નથી. સચ્ચિદાનંદ છે, સચ્ચિતને આનંદમય છે. ખૂબ સુંદર. આટલા બધા પરમહંસો, પરમહંસોની વાણીમાંથી આપણને શું મળે? બોલો શું મળે કયો? અત્યારે તમે કેરી ખાવ છો એમાંથી શું મળે? રસમાંથી શું મળે? હા, પોષણ મળે. બીજું કંઈ મળે? બીજું કંઈ મળે કે નહીં મળે? સ્વાદ મળે ને. ત્યારે પરમહંસની વાણીમાંથી ખાલી જ્ઞાન પ્રાપ્તિ નહીં, આપણને પાવન કરે. અને એક પ્રકારનો આનંદ છે, એક પ્રકારનો ભક્તને માટે એક પ્રકારનો આનંદ છે. ત્યારે સુંદર વચનામૃત મહારાજનું તત્વજ્ઞાનનું છે. આજે વાલા પરમહંસો આટલી બધી ઉનાળાની ગરમી વચ્ચે આટલી કથાઓ કરતાં 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 વિચરતા, જ્યારે વિચરતા હોય, હજારો લોકોને જ્યારે પાવન કરતા હોય મહારાજના ચરિત્રો, મહારાજનું જ્ઞાન, મહારાજનું સ્વરૂપનું સેલિંગ કે તમારે શું કે સેલિંગ ને, ત્યારે સંતો તો મહારાજના જ્ઞાનના, મહારાજ સંબંધી પ્રેમના, મહારાજના સ્વરૂપના, ચારિત્રના સેલિંગ કરનારા છે. લોકો સુધી પહોંચતા હોય. શાસ્ત્રી મારે કહેતા ને કેટલુંક એવું કરવું છે કે લોકો સુધી પહોંચે, પણ કેટલુંક એવું કરવું છે કે લોકો ત્યાં સુધી પહોંચે. સ્વામી ક્યાં ગુરુકુલો કર્યા તો આજે એટલા વાલીઓ છોકરાઓ અહીંયા આવે છે, પણ સંતો જ્યારે વિચરતા હોય ત્યારે અજ્ઞાન લોકો સુધી પહોંચતું હોય. સહજાનંદ સ્વામી મહારાજની